જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા હાંજના વ્લોગમાં. અને ગંગા પાસે ઘડીએ ઘડીએ આપણને વ્યૂ જવાનું મન થાય. ગંગાને ઘડી પાસે જઈને તો એને આમ શાંતિ મળે એમ કે આપણે એની વાસળી જે દેવ થઈ ગઈ એના કારણે એને જોકે એને તો અહીંયા આપણે આંગણે તો હતી નહીં, તોય આપણને ખબર હોય, પણ મૂંગા પશુ હોય ન ખબર હોય આપણે એવું માનતા હોય, પણ નહીં, એને પણ ખબર હોય કે આપણી એની વાસળી દેવ થઈ ગઈ એમ. એટલા માટે અમે આજ આખો દિવસ વિડીયો ન બનાવીએ કે એવું હતું. અને બે ભાઈ કાલ એ ગયા પૂર્વાબેન ક્યાંય ગમતું નતું અને બા આજે ગયા હતા તલગરડા મામાના ઘરે. તો બા કહેતા હતા ઘરે આવીને કે બધા બહુ રોતા હતા. કારણ કે રોવે છે વાસળી આપણે આંગણામાં નાનપણથી મોટી થઈ હોય એની હારે એક એક પલ એની હારે આપણે શું કહેવાય ગુજારેલી હોય. અને ખેડૂત હોય ને એનું તો જીવન જ કહેવાય. ગાય છે પછી બળદ છે એ એનું આખું જીવન કહેવાય. એની ઉપર તો નિર્ભર હોય. 15-20 દિવસ સુધીની સેવા પણ કરી, ઘણી બધી સેવા કરી કહેવાય કે ભાઈ 15-20 દિવસ એક ધારી એની હારો હાર રહેવું, એને પડખા ફેરવવા, કારણ કે એ હલી નથી એકતી, બેહી ગઈ હતી એક દી એમને, એટલે એને પડખા ફેરવવા એ બધું કરવું પડતું હોય. બા તલગાડા ગયા, આખો દિવસ ત્યાં રહ્યા ને બધા એને કીધું ભાઈ ને આમે તે ઘણા બધા કમાઈ કરે કે ભાઈ જેનું નામ છે એનો નાશ શેષ છે. એ વાત હાસી છે, પણ આપણે જે એની હારે રહ્યા હોય ને એટલે આપણને ઘડીકમાં ભૂલાય નહીં, થોડીક વાર લાગે. ઘણી આપણે હિંમત રાખતા હોય કે ભાઈ બીજી વાસળી આપણે મોટી કરશું, આપણે આમ કરશું, આપણે એટલી બધી ગાયું છે, આપણું મન પોરવી દઈ, પણ ન ભૂલાય. મતલબમાં એક માં જન્મ દેનારી ન ભૂલાય, એક એને હારે રખવાડો હોય ને ગોવાળ એને ન ભૂલાય એમ. એટલા માટે કારણ કે આપણે ગંગાની પાસે જઈએ ને તો આમ ગંગા હાવ ઉદાસ થઈ ગયેલી હોય એમ, પણ હાવ ઉદાસ થઈ ગઈ ને બેઠી જ રહે. કાંઈ એટલે કાંઈ બીજું શું કહેવાય કે આમ જેટલી આમ હોશમાં રહેતી ને આપણે પાસે જતા તરત આપણે ગંગા કહીએ તો ગંગા આપણી સામું જોતી. અત્યારે સામું તો જોવે પણ આમ આપણને તરત એની આંખમાં થોડા ટપટપ પડી જાય એવું એને થાય. આપણે સિટીમાં રહેતા ને તો પડખે માણસો ઘણા બધા જોવા મળે, એકાબીજાની વાત થાય, હાંસ થાય, ત્યાં કેટલા લોકોને મળી. આપણે ગામડામાં એવું હોય કે ઘર દીઠ બે ત્રણ જણા રહેતા હોય, એમાં તે બધા બહાર આખો દિવસ કામ કરતા, એટલે હાસો સંબંધ છે ને આપણો ગાયું હારે, ઘરે જે પશુપાલન કરતા એની હારે જ હોય. અમે અહીંયા અમારે જે રહીને અમારી વાડી છે અહીંયા, એટલે વાડી છે એટલે આમ આપણે કઈ બહાર તો બહુ જવાનું હોય નહીં, અને ગાયોની હારો હારે જ રહેવાનું હોય સવારથી સાંજ સુધી એક જ ધારું. એટલે આપણે એની હારે રહેતા હોય ને એટલે આપણે રોજ જોતા હોય ને એટલે એનું બધું આપણે ખબર પડતી હોય આપણને કે હું શું હું નહીં એમ. કારણ કે સવારથી સાંજ સુધી એની હારે જ રહેવાનું, એને આપણે આખા શું કહેવાય કે એનો પરિચય પૂરો થઈ ગયો હોય આપણને. બા જો તલગાડા ગયા, પછી તમે બા ને મૂકીને મોવા ગયા, પછી દાદા પૂર્વા રોતી હતી તેને લઈને રમવા વહી ગયા. એટલે ઘરે હાવ એકલા, હું બપોર સુધી હતી એટલે મને કઈ આમ થાય જ નહીં કે વિડીયો બનાવું કે હું કરું, હાવ ગોઠતું જ નહીં હોય, હાવ ગોઠે જ નહીં આપણને. અને આમે શુભમ ને બે ભાઈ એટલા માટે, અને પૂર્વા તો હાવ એના વિના ગોઠતું નથી, હાવ સુમ સામ થઈ ગઈ છે ક્યારેક. અને આ ગમે ત્યારે આપણે આમ ગૌશાળામાં આટો મારીને તો આમ નકરું ઈ જ યાદ આવી જાય કે આપણે જે આભાને સમાધિ દીધી છે ને, મને તો ઈ જ યાદ આવી જાય કે આભા દીકરી દેવ થઈ ગઈ એમ. આપણે ઘણું મનને મોટું રાખી યાદ ન કરી, ઘણું આપણને એમ થાય કે આપણી પાસે બીજી ગાયું બીજી વાસળીઓ મોટી થાય, પણ અંદરથી કુદરતી દુઃખ લાગે એવું બધું યાદ આવ્યા કરે એવું થાય. પછી આપણી પાસે વેગળ ખાલી અઠવાડિયું જ રહી હતી. તમે 2-3 મહિના પહેલાનો વિડીયો જોજો તો ત્યારે મેં વિડીયો નતો બનાવ્યો, કારણ કે ત્યારે તે મને હાથ સુધી રોવાઈ ગયું હતું. વેગડ આપણે લેવા હતા ને તો વેગડ જોકે આપણે ગૌશાળામાં જ રાખવાની હતી, પણ એ ભાઈબંધ પહેન લેવા થાય એટલે એને પાછી દેવી પડે એમ હતી, કારણ કે એવી રીતે લેવા થાય કે આપણે અહીંયા રાખશું એમ. પણ એને શું છે કે એની ગા વિના એને ગોળતું નતું. પછી મેં કીધું તમને તો ન ગોળતું હોય ને તો તમે પાછી લઈ દો તમારે, આપણે કોઈને દુખી કરીને ન રખાય એમ. અને ગાય પ્રત્યે એટલી જોની લાગણી હોય તો એને આપણે સપોર્ટ કરવો. વેગડ ખાલી 8 જ દિવસ રહી હતી તોય મને 2 દિવસ સતત રોવાઈ હતું. હવે આપણે ઘણી એમ કે ભાઈ બીજી ગાય આવી જાય પછી લાડ બધી ગાયું છે, આ તો ગાય કહેવાય, પણ કુદરતી આપણને ખબર નહીં, મારથી ન રહેવાય. ગાય પ્રત્યેની લાગણી એવી હોય ને કે ભાઈ આપણે કોઈ પણ હોય વસ્તુ, ગાય હોય કે કોઈ પણ પ્રાણી હોય કે ઘરના કોઈ સભ્ય હોય, એના પ્રત્યે આપણને જેટલી લાગણી હોય ને પછી એ લાગણી છૂટે નહીં એમ. આપણને એની હારે એટલી લગાવ જેટલો હોય એટલા માટે. અને ગાય તો એવી વસ્તુ છે કે ભાઈ એની હારે એકવાર તમારું મન મળી ગયું એટલે પછી તમને બીજું કઈ ગોઠે જ નહીં એમ. ગાય વિના તો ક્યાંય રહી જ નહીં. શરૂમાં અમે પેલા 1-2 ગાય રાખતા, પછી ક્યારેક કેટલી બધી ગાયો ભેગી થઈ, પછી ક્યારેક આપણે ઘાસ સારો ન અથવા તો કઈ જરૂર પડી હોય તો ગાય વેતરાવે તો વેચી નાખતા. એવું લગભગ તમે 2 વર્ષ કર્યું. પણ પછી જેમ એને રહેવા મળ્યા ને એમ, એટલે હું આને એમ કહું
કે તમ તાર તમારે જેવી ગાય લાવી હોય એવી લાવો, પણ તમે ક્યારે ગાયને લાવીને વેચો ને એવું નહીં કરતા. એવું નહીં કરો. અને હવે તો કદાચ ને આપણી પાસે નિરણ કે ઘાસચારો ન હોય ને તો અત્યારે આપણને સપોર્ટ સારો મળી રહે છે કે આપણે ઘી વેચીએ છીએ ને એમાંથી, એટલે ગાયનું પશુપાલન આપણે સારી રીતે કરીએ છીએ. પણ ઘણીવાર તોય એવું થઈ જાય કે ભાઈ આપણી પાસે એટલી બધી ગાયો થઈ ગઈ છે તો 1-2 મહિના એવાય આવે કે ભાઈ આપણી પાસે કાંઈ આવક જ ન હોય અને ખવડાવવાનું તો ફૂલ વધી જાય, પણ તોય એ ગાય માતા છે ને એનું પૂરું પાડી લે, કારણ કે એનામાં એટલી શક્તિ તો છે જ કાંઈક એમ ગાયના અંદર કે ભાઈ એ ક્યાંય એને તમે એની સેવા કરો ને તો એ ઓલું નથી થતું એમ. અમુક કારણસર એવું કઈક કારણ આવી ગયું ને તો જ આપણે દેવાનું થતું હોય. આપણે મોરલ આપણે જે પેલા ઘણી ગાયો વેચી નાખી ને એનું કારણ તો મેન એ જ હતું કે આપણે જ્યારે એનું શું કહેવાય કે એને રાખી એકતા નહોતા. એનું કારણ એવું હતું કે આપણી પાસે પેલા એટલી બધું કઈ આવક જ નહોતી કે એને આપણે ખવડાવીએ છીએ, તોય ઘણો બધો પેલા એવો પ્રયત્ન કર્યો કે ગાય આપણે આંગણામાં રાખવી છે, ઠેઠ સુધી રાખવી છે, ભલે 1-2 ગાયો રાખશું પછી એમાંથી ધીમે ધીમે વધારીશું અને ગાયો ઘણી વધારી છે. પણ ત્યારે એવો સમય એવો હતો કે દૂધ જ નહોતું, લગભગ 6 મહિના સુધી કેટલી 12 ગાયો હતી અને એમાં દૂધ છે ને ખાલી 4 થી 5 લીટર, બધી ગાયોનું દૂધ થઈને 4 થી 5 લીટર, એટલે આખા દિવસનું 10 લીટર દૂધ થતું હતું. એમાંથી હું હીરા ઘઉંવા જતો અને નાથી જે આવક આવે ને એ આ ગૌશાળામાં રાખતા અને બીજી ઘરમાં વાપરતા. અત્યારે તો મોંઘવારી પ્રમાણે તમે ગમે એટલું લાવો ને તો ડૂકી જાય. આપણે ગૌશાળામાં ગમે એટલો ઘાસચારો લાવીએ તો એ તે પૂરો થઈ જાય ને અત્યારે ઘાસચારાનો ભાવ તો કેટલો બધો મોંઘો થઈ ગયો, તોય આપણે પશુપાલન કરીએ છીએ ને એની હારે આપણે રહીએ. આપણી વાત કરતા હતા કે તમે મોરલ વિશે જણાવો. હા, તો મોરલ જે આપણી ગાય હતી ને એ આજે એને 5 વર્ષ થઈ ગયા. સુરભી જેટલા વર્ષની થઈ ને એટલા વર્ષની મોરલ આપણે એને વેચે છે. લગભગ એમાંથી 7-8 મહિના કાઢી નાખવાના. મોરલ આપણી પાસે 2 વેતર વિયાણી હતી અને 2 વેતર જ્યાંથી લેવા હતા ને ત્યાં વિયાણી હતી. ટોટલ 4 વેતરની ગાય હતી અને એ ગાય ટકનું 11 થી 12 લીટર દૂધ આપતી હતી. અને જ્યારે વેચવાનું કારણ તો મેન એનું એ જ હતું કે મારા બાના હાથ એના સિવાય કોઈને દૂધ કાઢવા ન દે, અને ક્યારેક છે ને એનો સ્વભાવ એવો હતો કે જો તેજ થઈ ગયું હોય ને તો એની પાસે કોઈ જઈ ન હોય, કે અજાણી વ્યક્તિ તો પાસે જાય જ નહીં, કારણ કે જોઈને જ ન જાય કે આ ગાનું એનું રૂપ જ એવું હતું. એવડી હાડમાં હતી. અને પછી એનો આપણે ફોટો મૂકશું. પછી એકવાર મારા બાને આમ આપણે શું છે કે આપણા સગા સંબંધી બધે રહેતા હોય એટલે ગમે એવા કામથી જવું જ પડે આપણે, એટલે મારા બાને તો મારે મોકલવા જ પડે, બરોબર. એટલા માટે એને આપણે એકવાર મોકલ્યા સુરત, એટલે એના 3 થી 7 દિવસ રોકાવાનું થતું હતું. હા, જપસ્વી હતી 8 મહિનાની અને 8 મહિનાની થઈ હતી અને ગાય ગાભણીએ થઈ ગઈ હતી. એટલે પછી દક્ષા દોવા જતી હતી, એનાથી કાંઈ હેડ ફૂટે નહીં. મને તો આસળ અડવાય ન દે, દક્ષાને તો કરક અડવા દેતી, એટલે એ દોવા ગઈ તો પછી કડકે એટલી હતી કે તમે કદાચ ટીંગાઈ દઉં ને 2 આસળ પકડીને તો દૂધ ન આવે. એને તો દૂધ આવવા દેવું એના મનથી તો જ આપે. તો પછી 2-3 દિવસ સુધી દોવા ન દીધું. તમારા મિત્ર મોવાથી બોલાવ્યા એટલે ઈ ગમે એવું માલ દોઈ કે તો 2-3 જણાએ બાંધી અને પછી પ્રાહવી આપણે ખાણ મૂક્યું, ખાણ ખાધું, પણ એને હાથ ન અડવા દીધો. એટલી જોરદાર ગાય ગમે એમ બાંધો ને તો ઈ કોઈના હાથમાં ન રહે એવી. અને એને અત્યારે તો આપણને એડ ને એવું કઈ નતું લેવા, આપણે મોટી ગાય તેથી તો ધોરાજીથી લાવ્યા ને તરત એને એડમાં નાખીને આપણે ધોઈ લીધું, ગમે એમ કરીને દૂધ કાઢી લીધું હતું. પણ મોરલ ની એડમાં નાખ્યું તો એડમાં નો એમાંથી ઠેકડો મારી એડમાં ખાલી એનું હિંગડું ઉડાડે ને આડ ભાંગી જાય એવી મોરલ હતી. અને ઈ કારણથી બીજું કાંઈ કારણ, ગાય આમ મીઠી, આમ આપડી અરે રોજ રેવા મળી એમ સ્વભાવમાં તો બહુ મીઠી, હાવ શાંત, કોઈ જાતનું કાંઈ નહીં. એક ઈ દોવામાં આકર હેડી એટલી કે તમે એને આમ દૂધ ન કાઢી આમ ટીંગાઈ જાવ ને તો એને દૂધ ન આવે, દૂધ ઘણું. અને જેથી આપણે એને લાવ્યા હતા ને તેથી આપણે અહીંયા આપણે જૂનું ઘર હતું, ખાવ એટલે હવે નાનું ઘર હતું, બાજુમાં જ ગાયને બાંધતા. તો ત્યાં બાંધેલું, ત્યાં સિમેન્ટની થાંભલી, એટલે ના મારો હાથ હતો તે આપણને તો કઈ ન એમ થામુકી મારી લે, ખબર વગર એને સીધી ધક આમ અડાડીને આમ લઈ લીધી. મારો હાથ આખો આમ ઓલો કરીને ગયો. પણ તેથી મને પહેલી વાર એવું થઈ ગયું કે આ ગાને કેમ આપણે ઓલું રાખશું એમ. પણ એ ગાય ધીમે ધીમે રાગે પડી ગઈ હતી, એકદમ મસ્ત થઈ ગઈ હતી અને દોવાઈ દેતી ને 11 થી 12 લીટર દૂધ કરતી હતી ગાય. એવી ગાતો અમે કોઈ દી જીવનમાં જોઈ જ નથી. અમારા ગંગા ગાય છે એ એક વેતર 11 લીટર દૂધ આપ્યું હતું, પણ ત્યારે એને કીટોસિસ થઈ ગયો પછી પાછું દૂધે ઘટી ગઈ હતી. એટલે ગાય એકદમ મીઠી વીવડી હતી, કાંઈ વાંધો નથી. દર વખતે વાસળીએ વઅહીંયા હતી. અને એના ફેટ કેવા હતા, આપણે ડેરીમાં દૂધ ભરતા ને તો 9 થી 10 તો ફેટ આવે, 10 ફેટ આવે. એટલે એવી ગાય તો એક આપણે જોઈ નથી. એનો વેલો છે જ આપણે, એટલે સુરભી છે જ આપણી પાસે, પણ સુરભી ને તો આપણે વિયાણા વગર જ દોવાની છે. અને જપસ્વી હવે ગાભણી થઈ ગઈ છે એવું લાગે છે, તો જપસ્વી ગાભણી થઈ જાય
તો વીએ ત્યારે ખબર પડે કે એનો વેલામાં એના ગુણ આવ્યા કે નથી આવ્યા એમ. જેટલા વેતર વિયાણી ને એટલા વેતર એને વાછડી આપી હતી મોરલે. હા. જેટલા વેતર વિયાણી એટલા વેતર વાસળી આપી. આપણે 2 વેતર નાવીને નાય 2 વેતર વાસળી આપી ને આપણા આંગણે આવી એટલે એ આપણા આંગણે 2 વેતર વાસળી આપી. મોરબી પાસે વાક્યા ગામ છે ને ત્યાં હિરેનભાઈ દામી છે, એની પહેલી ગા લેવા હતા. અમે તેથી હું દોરાવીને લઈને આવ્યો હતો, તેથી મારે પાસે અહીંયા રહી હતી અને પછી અહીંથી પછી નડિયાદ મોકલાવી હતી. ને એ ગાયને તે લાવ્યા ત્યારે 2-3 મહિનાની વિયાણ હતી ને તો એ 6-7 લીટર દૂધ પહેલા વેતરમાં કરતી હતી. તો એ ગા ત્રણેતરના મેળામાં જે આપણે કાવેરી નામની પહેલો નંબર ગાય લીધેલી છે, કાવેરી નામની ગાય છે. તમે યુટ્યુબમાં સર્ચ કરશો ને તો ખ્યાલ આવી જાય કાવેરી હું નામની કઈ ગાય હતી એમ. તો એ હિરણભાઈ દામી પહેલીમાં ગાય લેવા હતા ને એ ગાય પછી અમે જુનાગઢ આ ગાય મોરલ અને જમના બેયને આપી દીધી. તો એ 2 ગાયો આપીને તો મને એવું દુઃખ થાય છે અત્યારે કે એ ગાયો આપણે આંગણે હોત ને. ઈ ગાયને વિદાય આપીને પછી મેં એમને કીધું, મેં તમે દુનિયાના પડમાંથી ગમે એ ખૂણે મળી તમે તાર ગાય લઈ આવવાની, આ દેશમાં લી નહીં તો ઓલા દેશમાં લી, પણ આંગણે બાંધ્યા પછી ગાય તમારે વેસાય નહીં. માયા ગાય બહુ સારી હતી પણ એને થોડીક તકલીફ હતી એટલે અને જ્યાં આપી અને જ્યાં ગાયો આપણે આપી છે ને ત્યાં બધી જ નથી સુખી જ રહી કેમ છે. અને બીજું તો હું આપણે બસ આ એ વિડીયોમાં કહેવાનું હતું કે મોરલ વિશે અને આપણી આભા ગાય જે વૈગી છે દેવલોકમાં વૈગી છે તો એને આપણે પ્રાર્થના કરશું હે ભગવાન કે એના આત્માને શાંતિ મળે. મારી રાધા હોય ને તો એ મારી આભા આવે.